દશામાના વ્રતને લઈને મહેમદાબાદ શહેરમાં અને દશામા ભક્તો દ્વારા દશામાની પધરામણી કરવા માતાની સુંદર મૂર્તિઓની ખરીદી માટે ભક્તો ઉમટ્યા, ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ નજરે જોવા મળ્યું. આવતીકાલે મા દશામાના વ્રત શરૂ થતાં મહેમદાબાદમાં જવાહર બજાર, નડિયાદી દરવાજા, ધાડ વિસ્તાર, નડિયાદી દરવાજા જેવા વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં દશામાની સુંદર અતિ મનમોહક મૂર્તિઓના અનેક જુદા સ્વરૂપો હોય તેવી નાના મોટા વેપારીઓ દ્વારા પોતાની દુકાનોમાં સુંદર સજાવટ કરવામાં આવી છે, જેને લઈ આ વ્રત કરતા ભક્તો મૂર્તિની પસંદગી કરી ખરીદી કરવા આવતા નજરે જોવા મળ્યા. કયા ગામના છો તમે? ત્યારે મહેમદાબાદના જવાહર બજારમાં મુસ્લિમ સમાજના અગ્રણી એવા કરીમભાઈ મલેક દ્વારા દશામાના વ્રતને લઈને માના ભક્તને મા દશામાની મૂર્તિની ભેટ આપતા મહેમદાબાદ શહેરમાં જોવા મળ્યું. આનું તમે કેટલા વર્ષથી પૂજા અર્ચના અને વ્રત કરો છો? તમે આ મૂર્તિને લઈ જશો, ક્યારથી વ્રત ચાલુ થશે? 4મી તારીખથી વ્રત ચાલુ થશે. તમે અહીંથી આ માતાજીને વાસ્તે ગાસ્તે વડદલા મૂર્તિ લઈ જશો, પછી એમાં શું વિધિ આવે છે? સૌથી પહેલા તો આનું સ્થાપન કરવામાં આવે, પછી સાઈડમાં કળશ મૂકીને શ્રીફળ કરવામાં આવે અને 10 દિવસ એની પૂજા અર્ચના કરવામાં આવે. 10 દિવસ તમે એની પૂજા અર્ચના કરો, પછી 10મા દિવસે શું કરવાનું? 10મા દિવસે 4:30 વાગે આરતી થાળ કરીને તેને આખી રાત એનું જાગરણ કરવામાં આવે. આ જે 10 દિવસ આજે 4મી તારીખથી દશામાનું સ્ટાર્ટ થશે, તમે એની સ્થાપના કરશો 4મી તારીખે, બરાબર છે? તો રોજ એનું શું કરવાનું આવે એમ પૂજા અર્ચનામાં? સવારે રોજ તો પહેલાં એની આરતી થાળ અને વાર્તા કરવામાં આવે. તમને માતાજી પર શ્રદ્ધા અને આસ્થા છે? તમારા જીવનમાં કોઈ એવો ચમત્કાર બન્યો હોય, દશામાની કૃપાથી તમને સ્વપ્ન આવે, તમારું કોઈ કાર્ય થયો એવો કોઈ કિસ્સો કરો? ના, એવું તો હતું. બરાબર. આજે મહેમદાબાદમાં તમે આ દશામાની મૂર્તિ લઈ જાઓ છો, બરાબર છે? આજે તમારા હાથમાં અમે જોઈ રહ્યા છે, શું અનુભવી રહ્યા છો? અને તમે અહીંથી આ મહેમદાબાદથી વડોદરા લઈ જશો? તમારો આજે મહેમદાબાદ શહેર હિન્દુ મુસ્લિમની એકતા માટે એક ઉદાહરણ સમૂહ બન્યું છે. અને આજે જ્યારે આ દશામાનો તહેવાર પર્વ 4 તારીખથી શરૂ થાય છે અને આ પોતે આજે આ દશામાની મુહૂર્ત ભેટ આપી રહ્યા છો, બરાબર, એક હિન્દુ ભક્તને, તો એ વિશે શું કહેવા માંગો છો, શું અનુભવી રહ્યા છો? કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, ધર્મમાં શ્રદ્ધા એક મહત્વનો ભૂમિકા ભજવે છે અને આ દરેક તહેવાર એક શ્રદ્ધા સાથે જોડાયેલો હોય છે. એમાં હિન્દુનો તહેવાર હોય, મુસ્લિમનો હોય, ઈસાઈનો, કોઈ પણ શીખ ધર્મનો હોય, બધા શ્રદ્ધા સાથે જોડાયેલા છે. આ એક શ્રદ્ધાનો વિષય છે અને બધા શ્રદ્ધા રાખી અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આ તહેવાર ઉજવે છે અને ખૂબ સારી રીતે ઉજવે છે. અને આ જે વેપાર કરે છે, 4 દિવસનો વેપાર હોય છે, એમાં એમને નફો મળે કે ના મળે, પણ એમની પણ એક શ્રદ્ધા છે કે અમારે સેવા કરવી, અમારે કોઈ કમાણી ના કરવી, એવી આ લોકોની એક શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે જોડાયેલો ધર્મ જોડાયેલો છે, કોઈ પણ ધર્મ હોય. અમદાવાદમાં જ્યારે પણ કોઈ હિન્દુ ભાઈઓના તહેવાર હોય, જુલુસ હોય, વરઘોડો હોય, એમાં અમે અવશ્ય ઊભા રહીએ છીએ. અમે એમનું સન્માન કરીએ છીએ અને દરેક વ્યક્તિએ દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ.